આ વિડીયોમાં રસીકરણ સંબંધી 1થી 50થી પણ વધુ જૂના પેપરોમાંથી તથા મોસ્ટ આઈએમપી હવેની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો અને તેના જવાબ આપેલા છે. તો વિડીયોને રસીકરણના છેલ્લા રિવિઝન તરીકે જોજો. આમાંથી જરૂર પૂછાશે, આ અનુભવના આધારે કહું છું. તો ચાલો સવાલ અને જવાબને શરૂ કરીએ છીએ. પહેલો સવાલ છે, જન્મથી 1 વર્ષનું બાળક પંચગુણી એટલે કે પેન્ટાવેલેન્ટ રસીનું ઇન્ડેન્ટ કરતી વખતે કેટલા ડોઝને ધ્યાનમાં લેશું? તેનો જવાબ છે 3 ડોઝને. મિઝલ્સ એટલે કે ઓરી વેક્સિનનો ડોઝ કેટલો હોય છે? 0.5 ml હોય છે. નવજાત શિશુમાં કયા વાયરસના લીધે ડાયરિયા એટલે કે ઝાડા જોવા મળે છે? તો રોટા વાયરસને કારણે જોવા મળે છે. બીસીજીની રસી કયા માર્ગ દ્વારા શરીરમાં દાખલ કરવામાં આવે છે? તો ઇન્ટ્રાડર્મલ દ્વારા દાખલ કરવામાં આવે છે. નર્સિંગના સ્થાપક કોણ છે? તો ફ્લોરેન્સ નાઇટિંગેલ છે. રસીકરણની નોંધણી કયા કાળમાં કરવામાં આવે છે? તો મમતા કાળમાં કરવામાં આવે છે. દરેક બાળક કેટલા વર્ષનું થાય ત્યાં સુધીમાં બધી જ રસીઓ અને વિટામિન એના ડોઝ પૂરેપૂરા આપવાના હોય છે? તો 6 વર્ષ સુધીમાં. સગર્ભાવસ્થા દરમિયાન દરેક મહિલાને કઈ રસી લેવી જોઈએ? ટીટીની રસીના 2 ડોઝ સ્નાયુની અંદર લેવા જોઈએ. ડીપીટી, ડીટીડીટી અને બીસીજી રસીઓ શામાં રાખવામાં આવે છે? તો કોલ્ડ બોક્સમાં રાખવામાં આવે છે. આઈસ પેક રસી વાહકમાં મૂકીને પછી શું કરવાનું હોય છે? તો તેની આસપાસ છાપા વીંટળવાના હોય છે. ફ્લોરેન્સ નાઇટિંગેલને શેનું બિરુદ આપવામાં આવ્યું છે? તો લેડી વિથ ધ લેમ્પ આપવામાં આવ્યું છે. 1.5, 2.5 અને 3.5 માસની ઉંમરે આપવામાં આવતી રસીઓમાં આ રસીનો સમાવેશ થાય છે. તો ઓપીવી એટલે કે ઓરલ પોલિયો વેક્સિનનો સમાવેશ કરવામાં આવે છે. કોલ્ડ ચેઇન અંતર્ગત રેફ્રિજરેટરની અંદરનું તાપમાન કયા થર્મોમીટરથી માપવામાં આવે છે? તો ડાયલ થર્મોમીટરથી માપવામાં આવે છે. એન્થેલ્મેન્ટિક એનીમા ખાલી જગ્યા માટે આપવામાં આવે છે. આંતરડામાં પેરાસાઇટ ડિસ્ટ્રોય કરવા આપવામાં આવે છે. આઈસીયુમાં નર્સ અને પેશન્ટનું આદર્શ પ્રમાણ કેટલું હોય છે? તો 1:1 હોય છે. કાનમાં દવા આપવા માટે વપરાતી રીતને શું કહે છે? તો ઇન્સ્ટિલેશન કહે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર હમણાં કયું રેફ્રિજરેટર વાપરવામાં આવે છે? તો આઈસ લાઇન રેફ્રિજરેટર વાપરવામાં આવે છે. હિપેરિન ઇન્જેક્શનની એક્શન શું છે? એન્ટીકોએગ્યુલન્ટ છે. સ્ટેટ એટલે શું? સ્ટેટ એટલે તરત જ દવા લેવી. સબક્યુટેનસ ઇન્જેક્શન આપવા માટેની ડિગ્રી કઈ છે? તો 45 ડિગ્રી છે. નર્સિંગના પ્રણેતા કોણ છે? તો ફ્લોરેન્સ નાઇટિંગેલ છે. બીસીજીની રસી ક્યાં આપવામાં આવે છે? તો ચામડીના પડમાં. રોગપ્રતિકારક રસીના ઉત્પાદન સ્થળથી લાભાર્થીઓને રસી મુકાય ત્યાં સુધી તેની જરૂર તાપમાને સાચવી રાખવી જોઈએ. તાપમાનને સાચવવાની પ્રક્રિયાને શું કહે છે? તો તેને શીત શૃંખલા કહે છે. ઓરીની રસી સામાન્ય રીતે કઈ ઉંમરે આપવામાં આવે છે? તો 9 માસે આપવામાં આવે છે. એક્ટિવ એટલે કે સક્રિય ઇમ્યુનિટી કઈ રીતે પ્રાપ્ત થાય છે? તો કોઈ પણ રોગ થાય એનાથી પ્રાપ્ત થાય છે. રસી આપીને કયો રોગ વિશ્વમાંથી નાબૂદ કર્યો છે? શીતળા રોગ નાબૂદ કર્યો છે. જળ શુષ્કતા નિવારવા માટે કયું આઈવી ફ્લુઇડ આપવામાં આવે છે? તો ઇન્જેક્શન રિંગલ લેક્ટેટ આપવામાં આવે છે. વિટામિન એનો 6 માસિક ડોઝ 1 વર્ષથી મોટા બાળકને કેટલો અપાય છે? તો 2 મિલી અપાય છે. રસીનું તાપમાન બરાબર જળવાય કે નહીં તે જાણવા માટે શું વપરાય છે? તો વીવીએમ વપરાય છે. પોલિયો રસી કેટલા ટેમ્પરેચરે રાખવી જોઈએ? તો 2 થી 8 સેલ્સિયસે રાખવી જોઈએ. ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મ ક્યારે થયો હતો? તો 12 મે 1820ના રોજ થયો હતો. કિલ્ડ એટલે કે મૃત પોલિયો રસી શું કહે છે? તો સાલ્ક અને હડકવા રસીની શોધ કોણે કરી હતી? તો લુઈ પાસ્ચરે કરી હતી. બીસીજી વેક્સિન કઈ ઉંમરના બાળકોને આપવામાં આવે છે? તો 0 થી 1 વર્ષના બાળકને આપવામાં આવે છે. પોલિયો વેક્સિનમાં વીવીએમના કેટલા સ્ટેજ હોય છે? તો 2 હોય છે. શાળામાં અભ્યાસ કરતા બાળકને રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ અંતર્ગત કઈ રસી મૂકવામાં આવે છે? તો ટીડીની મૂકવામાં આવે છે. ઓપીવી 0ની રસી બાળકને ક્યારે આપવામાં આવે છે? તાજા જન્મેલા બાળકને જન્મના 15 દિવસ સુધીમાં આપવામાં આવે છે. પંચગુણી રસી બાળકને પ્રથમ વર્ષમાં કેટલા સમયાંતરે આપવામાં આવે છે? તો 10 માસે આપવામાં આવે છે. કૂતરું કરડવાના કેસમાં કઈ રસી આપવામાં આવે છે? એઆરવી વેક્સિન આપવામાં આવે છે. ઓરી રૂબેલાની રસી આપવા માટેનો રૂટ કયો છે? ઓરી અને રૂબેલા રસી આપવા માટેનો રૂટ કયો છે? તો સબક્યુટેનસ 45 ડિગ્રી છે. રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ શિયાળામાં યોજવાનું કારણ શું છે? તો શીત શૃંખલા સારી રીતે જળવાય એ કારણ છે.
આરોગ્ય કેન્દ્રમાં રસીની જાળવણી માટે કયા તાપમાને રાખવામાં આવે છે? તો 2 થી લઈને 8 સેલ્સિયસે રાખવામાં આવે છે. BCGની રસીમાં ડાયલ્યુઅન્ટ કયું વપરાય છે? તો નોર્મલ સલાયન વપરાય છે. પોલિયો રસીકરણ માટે હાલમાં કઈ રસી વપરાય છે? તો BOPV TOPમાંથી BOPV 2016માં થઈ છે. DPT બુસ્ટર બીજી વખત ક્યારે આપવામાં આવે છે? તો 5 થી 6 વર્ષના ગાળામાં આપવામાં આવે છે. પ્રથમવાર સગર્ભા થયેલી માતાને ધનુર એટલે કે TD માટે કેટલા ઇન્જેક્શન આપવામાં આવે છે? તો 2 આપવામાં આવે છે. 1.5 માસના શિશુને BCGની રસીનો કેટલો ડોઝ આપવામાં આવે છે? તો 0.1 ml આપવામાં આવે છે. તાજા જન્મેલા 1 મહિનાના શિશુને BCGની રસીનો કેટલો ડોઝ આપવામાં આવે છે? તો 0.05 ml આપવામાં આવે છે. 2 રસી વચ્ચે ઓછામાં ઓછો કેટલા સમયગાળો હોવો જોઈએ? તો 28 દિવસનો સમયગાળો હોવો જોઈએ. પોલિયો રસીનો 0 ડોઝ ક્યાં સુધી આપવામાં આવે છે? તો 15 દિવસમાં જ આપવામાં આવે છે. વિટામિન એના કેટલા ડોઝ 5 વર્ષની ઉંમર સુધીમાં પીવડાવવા જોઈએ? તો 9 ડોઝ અને 17 લાખ IU પીવડાવવું જોઈએ. 9 મહિના સુધી બાળકે કોઈપણ રસી લીધેલી ના હોય તો તેને એક જ દિવસમાં કઈ રસી આપી શકાય છે અથવા કઈ રસીઓ આપી શકાય છે? તો BCG, ઓરી રૂબેલા સાથે વિટામિન E, પંચગુણી, OPV અને IPV આપવામાં આવે છે. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એક બાળક 9 મહિનાનું છે તો તેને કયું રોગ પ્રતિરક્ષક રસી આપવું જોઈએ? તો ઓરી રૂબેલા, મિઝલ્સ રૂબેલા આપવી જોઈએ. તાજા જન્મેલા બાળકની BCGનો ડોઝ કેટલો આપવાનો હોય છે? તો 0.05 ml આપવાનો હોય છે. FIPV કયા માર્ગે અપાય છે? તો ચામડીના પ્રથમ પડમાં. BCGની રસી કયા સમય દરમિયાન મુકાવવી જોઈએ? તો જન્મથી 1 વર્ષના ગાળામાં મુકાઈ દેવી જોઈએ. 358 વર્ષમાં પહેલીવાર ભારતીય મહિલા ડૉક્ટર ગગનદીપ કાંગ રોયલ સોસાયટીમાં સામેલ થનાર શેની શોધ માટે જાણીતા છે? તો મધર ઓફ ઇન્ડિયન વેક્સિનેશન માટે જાણીતા છે. ત્રિગુણી, પોલિયો, ઓરી વગેરે શું છે? તો રસીના નામ છે. કયું ટોક્સાઇડ રસીનું ઉદાહરણ છે? TT, ડિફ્થેરિયા અને TD. એલર્જીસ માટે કઈ દવા વપરાય છે? એડ્રીનાલિન, સ્ટીરોઇડ અને એન્ટીહિસ્ટામાઇન વપરાય છે. કઈ સિસ્ટમ દ્વારા રોગને રોગ પ્રતિકારક શક્તિ મળે છે? તો લિમ્ફેટિક સિસ્ટમ દ્વારા મળે છે. રોગ પ્રતિકારક શક્તિઓના કેટલા ઘટક હોય છે? તો 2 હોય છે. કઈ રોગ પ્રતિકારક શક્તિ મુખ્યત્વે એન્ટીબોડી બનાવવાનું કાર્ય કરે છે? તો હ્યુમરોલ રોગ પ્રતિકારક શક્તિ બનાવે છે. વેક્સિનનું વેસ્ટેજ ફેક્ટર કેટલું હોય છે? તો 1.33% હોય છે. તો જોખમી નવજાત શિશુની સંખ્યા અંદાજે કેટલી હોય છે? 10% હોય છે. રસીકરણ સેશન ક્યાં થઈ શકે છે? આંગણવાડી, પેટા કેન્દ્ર અને શાળાના મકાનમાં થઈ શકે છે. સેશન રાખવાનો આધાર શેના ઉપર હોય છે? ઇન્જેક્શનની સંખ્યા ઉપર હોય છે. કેટલા ઇન્જેક્શનની સંખ્યા હોય ત્યારે એક સેશન રાખી શકાય છે? તો 25 થી 50 હોય ત્યારે એક સેશન રાખી શકાય છે. 1 વર્ષમાં 0 થી 5 વર્ષના બાળકોને સામાન્ય રીતે કેટલી વાર ઝાડા થઈ શકે છે? તો 3 વાર થઈ શકે છે. 1 વર્ષમાં 0 થી 5 વર્ષના બાળકને સામાન્ય રીતે કેટલી વાર શરદી ઉધરસ થઈ શકે છે? તો 3 વાર થઈ શકે છે. ORS પેકેટનું ઇન્ડેન્ટ કરતી વખતે એક બાળક દીઠ કેટલા પેકેટ મંગાવવા જોઈએ? તો 3 મંગાવવા જોઈએ. કોટ્રામાક્સોઝોલ ગોળીનું ઇન્ડેન્ટ કરતી વખતે એક બાળક દીઠ બાળકોની કેટલી ગોળી મંગાવવી જોઈએ? તો 20 ગોળી મંગાવવી જોઈએ. કુલ લક્ષિત દંપતીના કેટલા ટકા કેસોમાં RTI, STIની તકલીફ જોવા મળે છે? 20% કેસોમાં જોવા મળે છે. કુલ શરદી ઉધરસવાળા બાળકોમાં કેટલા ટકા બાળકને ટેબ્લેટ કોટ્રામાક્સોઝોલ જરૂરિયાત રહે છે? તો 10% બાળકોને જરૂરિયાત રહે છે. કુલ ઝાડાવાળા બાળકોમાંથી કેટલા ટકા બાળકોને ORS પેકેટની જરૂરિયાત રહે છે? તો 10%ની જરૂરિયાત રહે છે. જન્મથી 1 વર્ષના બાળકનું પેન્ટાવલેટ રસીનું ઇન્ડેન્ટ કરતી વખતે કેટલા ડોઝને ધ્યાનમાં રાખશો? 3 ડોઝને ધ્યાનમાં રાખવા. જન્મથી 1 વર્ષના બાળકનું પોલિયોની રસીનું ઇન્ડેન્ટ કરતી વખતે કેટલા ડોઝને ધ્યાનમાં રાખવા જોઈએ? 4 ડોઝને ધ્યાનમાં રાખવા જોઈએ. જન્મથી 1 વર્ષના બાળકનું BCG રસીનું ઇન્ડેન્ટ કરતી વખતે વેસ્ટેજ ફેક્ટર કેટલું ધ્યાનમાં રાખશો? તો 2. જન્મથી 1 વર્ષના બાળકનું મિઝલ્સ રસીનું ઇન્ડેન્ટ કરતી વખતે વેસ્ટેજ ફેક્ટર કેટલું ધ્યાનમાં રાખશો? તો 2. જન્મથી 1 વર્ષના બાળકનું સિરિંજ નીડલનું ઇન્ડેન્ટ કરતી વખતે કેટલા નંગને ધ્યાનમાં રાખશો? તો 8 સિરિંજ નીડલ જોઈએ છે. સગર્ભા માતાનું મમતા કાર્ડનું ઇન્ડેન્ટ કરતી વખતે કેટલા નંગને ધ્યાનમાં રાખશો? તો 1 જ જોઈએ છે. સગર્ભા માતાનું TD ઇન્જેક્શનનું ઇન્ડેન્ટ કરતી વખતે કેટલા ડોઝને ધ્યાનમાં લેશો? તો 2 ડોઝને. સગર્ભા માતાનું આયર્ન ફોલિક એસિડ ગોળીનું ઇન્ડેન્ટ કરતી વખતે કેટલી સંખ્યા ધ્યાનમાં લેશો? તો 200. સગર્ભા માતાનું કેલ્શિયમની ગોળીનું ઇન્ડેન્ટ કરતી વખતે કેટલી સંખ્યાને ધ્યાનમાં લેશો? તો 100. સગર્ભા માતાનું આલ્બેન્ડાઝોલ ગોળીનું ઇન્ડેન્ટ કરતી વખતે કેટલી સંખ્યાને ધ્યાનમાં લેશો? તો 1.
કયા રોગ માટે ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગમાં વેક્સિન સર્ટિફિકેટની જરૂર પડે છે? તો યલો ફીવરમાં જરૂર પડે છે. બીસીજીની રસી આપ્યા બાદ કેટલા સમય પછી મોન્ટુક ટેક્સ પોઝિટિવ આવે છે? તો 8 અઠવાડિયા જવાબ આવશે. બીસીજીની રસીની સામાન્ય સાઇડ ઇફેક્ટ કઈ છે? સુપ્યુરેટિવ લિમ્ફેડેનાઇટિસ જોવા મળે છે. 0 ડોઝ પોલિયો વેક્સિન જો જન્મ સમય ન આપેલ હોય તો કયા સમયગાળામાં આપવું જોઈએ? તો 1.5 મહિને આપવું જોઈએ. EPI જેને કહે છે એક્સપેન્ડેડ પ્રોગ્રામ ઓન ઇમ્યુનાઇઝેશનનો મુખ્ય હેતુ શું છે? તો કંટ્રોલ ઓફ 6 ડિસીઝ છે. બાળકને જન્મથી 1 મહિનાની અંદર કઈ રસી મુકાવવી જોઈએ? તો બીસીજી મુકાવવી જોઈએ. બાળક જન્મે ત્યારથી લઈને 24 કલાકમાં કઈ રસી આપવામાં આવે છે? તો ઓરલ પોલિયો, હેપેટાઇટિસ બી, વિટામિન કે અને બીસીજી. રસીકરણની શોધ કોણે કરી હતી? તો એડવર્ડ જેનરે કરી હતી. શીતળાની રસીની શોધ કોણે કરી? એડવર્ડ જેનરે કરી હતી. તો 1796માં કરેલી. કોલેરા દૂષિત પાણીના પીવાથી થાય છે તેવું સંશોધન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? તો જોન સ્નો હતા. ડિફ્થેરિયા વિરોધી રસી શોધનાર કોણ હતા? તો ક્લેબ લોફલસ હતા. ટીબીના જંતુઓની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ છે? તો રોબર્ટ કોક્સ છે. અને ફિનાઇલના ઉપયોગથી જંતુનો નાશ થાય છે તે લિસ્ટરે કહ્યું હતું. કોલેરા વિરોધી રસી શોધનાર કોણ છે? તો હાફકિન છે. બીસીજીની રસી કોણે શોધી હતી? તો કાર્લમેટ ગ્યુરીને શોધી હતી. ઉટાટ્યુ એટલે કે પર્ટુસિસ વિરોધી રસી કોણે શોધી? તો મેડ્રોએ શોધી. ધનુર વિરોધી રસી શોધનાર વૈજ્ઞાનિક કોણ છે? તો રોમન જાઇલ્સ છે. પેનિસિલિનના શોધક છે ફ્લેમિંગ. સાલ્ક અને સેબિન નામના વૈજ્ઞાનિકે કયા રોગની રસી શોધી હતી? તો પોલિયો. ઓરી વિરોધી રસી શોધક કોણ છે? એન્ડરસન છે. એવી કઈ થિયરી જે લુઈસ પાસવર્ડ દ્વારા આપવામાં આવી છે? તો એને આપી હતી જર્મ થિયરી. રસીઓ એટલે કે વેક્સિન કેવો પદાર્થ છે? તો બાયોલોજિકલ આવશે જવાબમાં. બીસીજી કેવા પ્રકારની રસી છે? લાઈવ છે એટલે કે જીવંત. ધનુરની રસી કેવા પ્રકારની રસી છે? તો ટોક્સોઇડ છે. જીવંત અને મૃત બંને રસીમાં સમાવેશ ન થતો હોય તેવી રસી કઈ છે? તો તેને ટોક્સોઇડ રસી કહે છે. કઈ રસી પાવડર સ્વરૂપમાં ઉપલબ્ધ હોય છે? તો બીસીજી. પાવડર સ્વરૂપમાં આવતી રસીઓને ઓગળ્યા પછી કેટલા સમયમાં વાપરી નાખવી જોઈએ? તો 4 કલાકમાં જ વાપરી નાખવી જોઈએ. બીસીજીની રસી કયા રૂટ દ્વારા આપવામાં આવે છે? બીસીજીની રસી કયા રૂટ દ્વારા આપવામાં આવે છે? તો ઇન્ટ્રાડર્મલ. મિઝલ્સની રસી કયા રૂટ દ્વારા આપવામાં આવે છે? તો સબક્યુટેનિયસ આવશે. પેન્ટાવેલેન્ટની રસી ક્યાં આપવામાં આવે છે? ઇન્ટ્રામસ્ક્યુલરમાં. બીસીજીની રસી શરીરના કયા ભાગ ઉપર આપવામાં આવે છે? તો ડાબા ખભા ઉપર આપવામાં આવે છે. મિઝલ્સની રસી શરીરના કયા ભાગ ઉપર આપવામાં આવે છે? તો જમણા ખભા ઉપર. પેન્ટાવેલેન્ટની રસી શરીરના કયા ભાગ ઉપર આપવામાં આવે છે? તો થાઈ એટલે કે જાંઘ ઉપર. પેન્ટાવેલેન્ટમાં કઈ રસીનો સમાવેશ થાય છે? તો 5 રસીઓ છે. ડીપીટી, હેપેટાઇટિસ બી, હિમોફિલિયા ટાઈપ બી. 5 રસીઓનો પેન્ટાવેલેન્ટમાં સમાવેશ કરવામાં આવે છે. પેન્ટાવેલેન્ટની રસી શરીરમાં કયા મસલ્સમાં આપવામાં આવે છે? ક્વાડ્રિસેપ્સ મસલ્સમાં આપવામાં આવે છે. વિટામિન એનો પ્રથમ ડોઝ કેટલો હોય છે? તો 1 લાખ આયુ અને કુલ 9 ડોઝ આપવામાં આવે છે. તો 9 ડોઝમાં 17 લાખ આયુ થઈ જશે. વિટામિન એના 2 ડોઝ વચ્ચે ઓછામાં ઓછો કેટલો સમયગાળો હોવો જોઈએ? 120 દિવસ હોવો જોઈએ અને વધુમાં વધુ 180 હોવો જોઈએ. રસીઓની ગુણવત્તા જાળવવા માટેની પ્રક્રિયાને શું કહે છે? તો તેને શીત શૃંખલા કહે છે. વિટામિન એ સામાન્ય રીતે કયા માસમાં આપવામાં આવે છે? તો ફેબ્રુઆરી અને ઓગસ્ટમાં આપવામાં આવે છે. ડીપ ફ્રીઝરમાં કેટલા તાપમાને આઈસ પેક થીજવવામાં આવે છે? તો -15 થી -25 સેલ્સિયસમાં રાખવામાં આવે છે. આરોગ્ય કેન્દ્રમાં મોટા જથ્થાઓમાં રસીઓ જાળવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો ILR એટલે કે આઈસ લાઇન રેફ્રિજરેટરનો ઉપયોગ થાય છે. આરોગ્ય કેન્દ્ર પરથી લાભાર્થી સુધી વેક્સિન પહોંચાડવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો વેક્સિન કેરિયરનો ઉપયોગ કરવામાં આવે છે. ILRમાં ટી સિરીઝની રસીઓ કઈ જગ્યાએ મૂકવામાં આવે છે? તો ઉપરના ભાગે મૂકવામાં આવે છે. વેક્સિન કેરિયર 2 સેલ્સિયસથી 8 સેલ્સિયસ તાપમાન જાળવવા શાનો ઉપયોગ કરવામાં આવે છે? આઈસ પેકનો ઉપયોગ કરવામાં આવે છે. વેક્સિન કેરિયરમાં સામાન્ય રીતે કેટલા આઈસ પેક ગોઠવવામાં આવે છે? તો 4 ગોઠવવામાં આવે છે. ઇમ્યુનિટી એટલે શું? રોગોની સામે લડવાની કેપેસિટીને ઇમ્યુનિટી કહે છે. એક વ્યક્તિએ 9 વર્ષ પહેલાં ટીટી ઇમ્યુનાઇઝેશન લીધેલ હતું. આજે ફરીથી એનું એક્સિડન્ટ થાય તો શું આપવું જોઈએ? તો ટીટીનો સિંગલ ડોઝ તુરંત જ આપવો જોઈએ. સગર્ભા માતાને આપવામાં આવતી રસીનું નામ જણાવો. તો ટીડી આપવામાં આવે છે. ડીપીટીનો બુસ્ટર ડોઝ બાળકને કઈ ઉંમરે આપવામાં આવે છે? તો 16 થી 24 મહિને આપવામાં આવે છે. 1 વર્ષમાં કેટલી વાર વિટામિન એ સોલ્યુશન પીવડાવવામાં આવે છે? તો 2 વાર પીવડાવવામાં આવે છે. કયું પ્રાઇમરી પ્રિવેન્શનનું ઉદાહરણ છે? તો ઇમ્યુનાઇઝેશન. વેક્સિન સ્ટોરેજ માટે આદર્શ ફ્રીજ કયું છે? તો ILR છે. જો સગર્ભા માતા 3 વર્ષની અંદર બીજી વાર ફરીથી સગર્ભા ધારણ કરે છે તો કયો ડોઝ આપવામાં આવે છે? તો DT બુસ્ટર ડોઝ આપવામાં આવે છે.
ઔષધિને કયા માર્ગ આપવાથી તરત જ અસર થાય છે? અંતઃશિરા માર્ગ એટલે કે આઈવી રૂટ. ટોક્સોઇડની રસી, દુખાવા માટેના ઇન્જેક્શનો, એન્ટીબાયોટિક, વિટામિન ઇન્જેક્શન કઈ જગ્યાએથી આપવામાં આવે છે? ઇન્ટ્રામસ્ક્યુલર એટલે કે પેશીમાં આપવામાં આવે છે. ઇન્જેક્શન કયા સાધન વડે આપવામાં આવે છે? તો સિરિંજ દ્વારા આપવામાં આવે છે. કયા પ્રકારના કોષો આપણા શરીરમાં પ્રવેશેલા રોગકારકો સામે લડવા માટે પ્રોટીનનું લડાયક સૈન્ય બનાવે છે? તો બી કોષો. એન્ટીબોડીનું સર્જન કયા કોષો દ્વારા થાય છે? તો બી કોષો દ્વારા થાય છે. કયા કોષો એન્ટીબોડીનું સર્જન કરતા નથી પરંતુ બી કોષો એન્ટીબોડીના સર્જનમાં મદદ કરે છે? તો તેને કહેવાય છે ટી કોષો. સિરિંજના 3 ભાગના નામ જણાવો. તો પ્લન્જર, બેરલ અને સોય. જીવંત વિષાણુ રસીઓ કઈ છે? તો બીસીજી, યલો ફીવર, ઓપીવી અને ઓરી. ટોક્સોઇડ રસી કઈ છે? તો ડિફ્થેરિયા અને ધનુર છે. મૃત જીવાણુ રસી કઈ છે? કોલેરા, ટાઇફોઇડ, ઉટાટ્યુ, પ્લેગ, હડકવા અને પોલિયો સાલ્ક વેક્સિન. ત્રિગુણી રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? તો ડિફ્થેરિયા, ઉટાટ્યુ અને ધનુર સામે રક્ષણ આપે છે. ડીટી દ્વિગુણી રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? તો ડિફ્થેરિયા અને ધનુર સામે રક્ષણ આપે છે. જન્મના સમયે નવજાત શિશુને હોસ્પિટલમાં કઈ રસી આપવામાં આવે છે? બીસીજી, ઓરલ પોલિયો અને હેપેટાઇટિસ બી આપવામાં આવે છે. 6 અઠવાડિયા એટલે કે 1.5 માસની ઉંમરમાં કઈ રસી આપવામાં આવે છે? તો પેન્ટાવેલેન્ટ 1, ઓપીવી 1 અને એફઆઈપીવી 1 આપવામાં આવે છે. 2.5 માસની ઉંમરમાં કઈ રસીઓ આપવામાં આવે છે? તો પેન્ટાવેલેન્ટ 2, ઓપીવી 2 આપવામાં આવે છે. વોક ઇન કોલ્ડ રૂમમાં કેટલા માસ સુધી રસી સંગ્રહી શકાય છે? તો 3 માસ સુધી સંગ્રહી શકાય છે. આઈસ પેક જમાવવા માટે કોનો ઉપયોગ થાય છે? તો ડીપ ફ્રીઝરનો ઉપયોગ થાય છે. આઈએલઆરમાં કયું થર્મોમીટર રાખવામાં આવે છે? તો ડાયલ થર્મોમીટર, એટલે એનાથી દિવસમાં 2 વખત તાપમાન માપવામાં આવે છે. રસીઓની હેરફેર અને હંગામી ધોરણે વેક્સિનને રાખવા કોનો ઉપયોગ થાય છે? તો કોલ્ડ બોક્સનો થાય છે. વેક્સિન કેરિયરમાં કેટલા વાયલ્સ રાખી શકાય છે? તો 16 થી 20 વાયલ્સ રાખી શકાય છે. ડે કેરિયરમાં કેટલા વાયલ્સ રાખી શકાય છે? તો 6 થી 8 વાયલ્સ રાખી શકાય છે. 1 વર્ષથી નીચેની ઉંમરના બાળકને ડીપીટીની રસી કઈ જગ્યાએ આપવામાં આવે છે? તો પગના થાપાના બહારના ભાગે સ્નાયુમાં આપવામાં આવે છે. 9 મહિને ઓરીની રસી સાથે શું આપવામાં આવે છે? તો વિટામિન એ આપવામાં આવે છે. રસીકરણનો સિદ્ધાંત પ્રતિકારકતા તંત્રના કયા ગુણધર્મ પર આધારિત છે? તો સ્મૃતિ ઉપર આધારિત છે. વીવીએમના કેટલા સ્ટેજ હોય છે? તો 2 હોય છે. સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો? તો 19 નવેમ્બર 1985માં કરવામાં આવ્યો. ઘરેલું ફ્રીજના પ્રથમ ખાનામાં કઈ રસી મૂકવામાં આવે છે? તો પોલિયો અને ઓરીની રસી. કઈ રસી ઘરેલું ફ્રીજના બીજા ખાનામાં રાખવી જોઈએ? તો બીસીજી. ઘરેલું ફ્રીજના ત્રીજા ખાનામાં કઈ રસી રાખવામાં આવે છે? ડીપીટી, ટીટી અને ડીટી. કઈ રસી ગરમી પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોવાથી શૂન્યથી નીચે રાખવામાં આવે છે? તો પોલિયો. વેક્સિનેશન શબ્દ કોણે આપ્યો હતો? તો સર એડવર્ડ જેનરે 1796માં આપ્યો હતો. એક્સોટોક્સિન્સ પેદા કરતા બેક્ટેરિયાનું નામ આપો. તો ધનુર, ડિફ્થેરિયા અને સ્ટેફાઇલોકોકાઈ. 2 મહત્વના એસિડ ફાસ્ટ બેસિલીના નામ જણાવો. તો માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી અને માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ. 3.5 મહિનાની ઉંમરમાં કઈ રસી આપવામાં આવે છે? પેન્ટા 3, ઓપીવી 3 અને એફઆઈપીવી 2 આપવામાં આવે છે. 9 માસની ઉંમરે કઈ રસીઓ આપવામાં આવે છે? તો ઓરી, જેઈ, ઓપીવી, પીસીવી, વિટામિન એ આપવામાં આવે છે. શીત શૃંખલામાં કેટલા તાપમાન સુધીમાં રસીઓ સાચવવામાં આવે છે? તો 2 સેલ્સિયસથી લઈને 8 સેલ્સિયસ સુધી